નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરની આ સેકન્ડરી સ્કૂલની દીકરી વોહરા રસાએ પોતાની સ્કૂલ વોહરા સમાજ વિજાપુર મહેસાણાનું નામ રોશન કર્યું. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરની આ સેકન્ડરી સ્કૂલની અને વોહરા મુસ્લિમ સમાજની પ્રતિભાશાળી દીકરી વોહરા રસાએ ઉત્તર ઝોન પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવ 2025માં વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને સમગ્ર વોહરા મુસ્લિમ સમાજ વિજાપુર તથા મહેસાણા જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધા તારીખ 21 ડિસેમ્બર IMJ સર્વે વિદ્યાલય બલોલ જિલ્લા મહેસાણા ખાતે યોજાઈ હતી. 10 જિલ્લાના પસંદગી પામેલા સ્પર્ધકો વચ્ચે થયેલી આ તીવ્ર સ્પર્ધામાં વોહરા રસાએ આગવી શૈલી અને પ્રભાવશાળી રજૂઆતથી નિર્ણાયકો તેમજ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. તેણે વક્તૃત્વમાં પ્રથમ તથા શીઘ્ર વક્તૃત્વમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. આ સફળતાથી વોહરા રસા હવે મોરબી ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં વક્તૃત્વ સ્પર્ધામાં મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. રસાની માતાએ આ સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારી દીકરી આગળ વધી રહી છે, આ ખુશીની વાત છે. તેણે સમાજનું નામ રોશન કર્યું છે, વિજાપુરનું ગૌરવ વધાર્યું છે. મહેસાણા જિલ્લા માટે અને ગુજરાત માટે પણ આ ગર્વની વાત છે. અમારી દીકરી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. અમે અલ્લાહ તથા ઈશ્વરનો આભાર માનીએ છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે માર્ગદર્શક ગૌતમભાઈ રાવલ તથા સ્કૂલના તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. તેમના માર્ગદર્શન વગર આ શક્ય ન હોત. માતાએ સમાજના લોકોને અપીલ કરતા કહ્યું છે કે સમાજમાં દીકરીઓને ભણાવવા આગળ વધવાની તક આપવી જોઈએ. આવી પ્રતિભાને પ્રોત્સાહન આપીએ તો સમાજમાં વધુ ઉજ્જવળ બનશે. આ એજ્યુકેશન ટ્રસ્ટ પ્રિન્સિપાલ ચેતન પટેલ તથા માર્ગદર્શક ગૌતમભાઈ રાવલે પણ રસાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. વોહરા સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે આવી પ્રતિભાશાળી દીકરીઓ અમારા સમાજમાં સાચું ગૌરવ છે. રસાએ દેખાડી દીધું છે કે મહેનત અને હિંમતથી કોઈ પણ મુકામ હાંસલ કરી શકાય છે. વિજાપુર તથા વોહરા મુસ્લિમ સમાજમાં આનંદનું વાતાવરણ છે. રસાને રાજ્ય કક્ષાએ વધુ મોટી સફળતા મળે તેવી સમગ્ર સમાજ તથા વિજાપુરવાસીઓની હાર્દિક શુભકામનાઓ છે. શું કહેવા માંગશો બેન, તમે આજે સ્પર્ધામાં જે પ્રથમ આવ્યા છો, ગુજરાતમાં જે રીતે પ્રથમ શબ્દ કહેવાય છે અને ગુજરાતનું જે પ્રતિનિધિત્વ કરવા જઈએ જિલ્લા તરફથી, તેના વિશે તમે શું કહેશો બેન? અમારો શાળા પરિવાર, અમારા આચાર્યશ્રી તથા મારા માર્ગદર્શકે મને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે તથા પૂરું પ્રોત્સાહન આપ્યું છે કે હું આગળ જઈશ તો હું જીતીશ. તાલુકા કક્ષાથી જિલ્લા કક્ષા સુધી અને જિલ્લાથી પ્રદેશ સુધી જે મારો પ્રથમ ક્રમાંક આવ્યો છે એનો સંપૂર્ણ શ્રેય હું મારી શાળાને જ આપીશ કે મારી શાળાએ મને આ સ્ટેજ પૂરું પાડ્યું છે અને મારો નંબર આવ્યો છે. અને આમાં આપણે મારો પરિવાર કે મારા મમ્મી, મારા માતા પિતા બંને મને પૂરું સપોર્ટ આપ્યો છે કે ના, આપણે જઈશું તો આપણો નંબર છે જ, એવી મને આશા અને એવું પ્રોત્સાહન મારી શાળા પરિવારે મને આપ્યું છે. મારો પ્રદેશ કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધાનો વિષય હતો સ્વપ્ન જોઈને જાગી જજો અને શીઘ્ર વક્તૃત્વમાં મારો વિષય હતો નેશન ફર્સ્ટનો. અને આ બંનેમાં મારું વક્તવ્ય ઘણું સારું હતું, જેના માટે મારું લખાણ જે હતું એ પણ આપણા માર્ગદર્શક શ્રી ગૌતમ સરે પણ મને લખીને આપ્યું હતું અને ખૂબ જ સારું હતું. તથા રાજ્યમાં પણ મને વિશ્વાસ છે કે મારો પ્રથમ ક્રમાંક આવશે જ અને એના માટે મારા શાળા પરિવારે મને અભિનંદન પાઠવ્યું અને આગળ પણ મારો નંબર આવે તો એ મને શુભકામનાઓ આપી છે. શું મેસેજ આપશો સમાજમાં? મેસેજ નેવર ગિવ અપ. તમારું જે છે, તમારે ખબર છે કે તમે આ ફિલ્ડમાં આગળ જઈ શકો છો તો એને પકડી રાખો, એના પર ગિવઅપ ના કરો. એક વખત નંબર નહીં આવે તો વાંધો નથી, બીજી વખત આવશે, બીજી વખત ના આવે તો ત્રીજી વખત પ્રયત્ન કરતા રહો. આ વિદ્યાર્થીની રસા વોહરા જે તાલુકા કક્ષાએ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. તાલુકામાં પ્રથમ નંબર મેળવીને જિલ્લામાં, અને જ્યારે 10 જિલ્લાઓ વચ્ચે સ્પર્ધા પ્રદેશની યોજાઈ ત્યારે એને અમારે માર્ગદર્શન જ પૂરું પાડવાનું, એને હિન્ટ આપવાની હતી. એનામાં અદ્ભુત કલા પડેલી છે અને અમે માત્ર એને પાછળથી ટેકો જ આપ્યો છે. અને આજે અમારી શાળાનું નામ રોશન કર્યું છે. અમારું આર્ટ્સ એજ્યુકેશન ટ્રસ્ટ આજે ખૂબ જ ખુશ છે કે શાળાની દીકરી, એક વિદ્યાર્થીની આજે રાજ્ય કક્ષાએ આ વક્તૃત્વમાં ભાગ લેવા જશે અને શાળાનું, સમાજનું, પરિવારનું, જિલ્લાનું નામ રોશન કરશે. વોહરા રસા જે આ સેકન્ડરી સ્કૂલનો ગૌરવ છે, મારી વિદ્યાર્થીની છે. સાયન્સમાં અભ્યાસ કરવાની સાથે સાથે એનામાં આ પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની પણ એક અલગથી ઉત્કંઠા હતી. જાતે જ વોહરા રસાએ ઘણી બધી મહેનત કરી છે, ખૂબ સંઘર્ષ કર્યો છે, ઘણી બધી મહેનત કરી છે. એને શરૂઆતમાં તાલુકા કક્ષાએ, ત્યારબાદ જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ પ્રદેશ કક્ષાએ પણ
શાળાનું નામ રોશન કર્યું છે અને આગળ રાજ્યમાં પણ એ આ જ પ્રકારે સતત મહેનત કરીને આગળ વધશે, શાળાનું અને એના માતા પિતાનું નામ રોશન કરશે તેવી શુભકામનાઓ પણ એને પાઠવું છું. આભાર. જે છે મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને આગળ વધી રહી છે, ત્યારે તમે તેમના માતા જો છો, શું કહેવું થાય છે એના વિશે? પહેલો તો શુક્રાનો મારા અલ્લાહ તાલાનો કે અલ્લાહ પાકે એને નવાજી છે. બીજા નંબર પર આવશે સ્કૂલના બધા ટ્રસ્ટીઓ, એના સ્કૂલના જે માર્ગદર્શક શિક્ષકો છે. શિક્ષકો તરીકે ગૌતમભાઈ સાહેબે એને બહુ સપોર્ટ કર્યો છે અને એને બહુ સપોર્ટિવ રહે છે દરેક જગ્યાએ. એની ટાઈમ એ ફોન પર એના માટે તૈયાર હોય છે. જ્યાં બી ત્યારે એમને ફોન કરો, સાહેબ તૈયાર જ રહેશે એના માટે. એટલે સાહેબોને બહુ હું આભાર માનું છું. તમે સમાજને શું મેસેજ આપશો દીકરી બાબતે? એક તો દીકરીઓને ભણાવવી જ જોઈએ. એવું ના હોય કે દીકરીઓ છે તો ના ભણાવવાની. દીકરીઓને આગળ વધારવા માટે એને પ્રોત્સાહિત કરવી જ જોઈએ. हमारी भाणीએ બી આજે બહુ સારું પ્રદર્શન કર્યું છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તાલાનો જેટલો બી શુક્રાનો અદા કરું એટલો કમ છે કે અમારે વોરા સમાજનું અમારું નામ રોશન કરવું છે અને મુસ્લિમ સમાજનું નામ રોશન કરવું છે. અલ્લાહ પાક હજી બી એને આગળ વધારે અને અલ્લાહને કામયાબ કરે. અમારી એ દુઆ છે અને સ્કૂલના ટ્રસ્ટીઓને ગૌતમભાઈ રાવલનો જે એમને સપોર્ટ મળ્યો એમને એ બદલ હું ગૌતમભાઈ રાવલનો આભાર માનું છું અને એમને જે રિક્વેસ્ટ કરું છું કે હજી બી મારી ભાણીને એ લોકો થોડો સપોર્ટ કરે અને એને માર્ગદર્શન આપતા રહે. બસ.